નેપાળમાં આવેલા ભૂકંપે તારાજી સર્જી છે ત્યારે ભારતમાં નેપાળ માટે ફાળો ઉઘરાવાઈ રહ્યો છે, જે અંતર્ગત આજરોજ ભરૂચના નગરમાં પણ નેપાળના ભૂકંપ પીડિતો માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફાળો ઉઘરાવાયો હતો। તાજેતરમાં ભારત દેશના પાડોશી એવા નેપાળ દેશમાં ભયંકર કુદરતી હોનારત તથા ભૂકંપના આંચકા આવ્યા હતા, જેમાં મોટી જાનહાનિ અને માલ મિલકતને નુકસાન પહોંચ્યું હતું। હજારો માનવીઓ હજુ પણ બેઘર છે, ત્યારે ભરૂચ નગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને RSS દ્વારા નેપાળના અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવા માટે ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો। ભરૂચ નગરની અન્ય સંસ્થાઓ દ્વારા પણ નેપાળના અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ તેમજ અન્ય રાહત સામગ્રીઓ તૈયાર કરવામાં આવી છે। આ ઉપરાંત પણ ભરૂચ જિલ્લાના વિવિધ ગામો ખાતે પણ નેપાળના અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ તેમજ અન્ય સહાયની સામગ્રીઓ એકઠી કરવામાં આવી રહી છે। આ સાધન સામગ્રી નેપાળના અસરગ્રસ્તો સુધી પહોંચે તે માટે તજવીજ કરવામાં આવી રહી છે। હું બિપિનભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી। નેપાળમાં આવી પડેલા સંકટની સામે વિશ્વ હિન્દુ પરિષદ આજ રોજ કાર્યકર્તા સહિત દરેક સહયોગી લોકોની પાસે જઈ સહયોગ માંગવા માટે આખા ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદે આહવાન કર્યું છે। તો ભરૂચ જિલ્લા અને ભરૂચ શહેરની ટીમ શહેરભરની અંદર ફરીને સહયોગ લેવા જાતે નીકળવા માટે નીકળ્યા છે આજે। તો દરેક લોકોએ સહયોગ આપવા વિનંતી। અને નેપાળની અંદર જે પણ લોકોને ખૂબ ભારે નુકસાન થયું છે એની પાછળ વિશ્વ હિન્દુ પરિષદ અને અનેક ધાર્મિક સંસ્થાઓ પડખે ઊભી છે। અને આ સમય દરમિયાન સંતો પણ જેવા કે રામદેવ મહારાજની શિબિર જ્યાં તૈયાર થવાની હતી ત્યાં આગળ પણ રામદેવ મહારાજ પોતે પણ ત્યાં આગળ જરૂરિયાતની સામગ્રીથી માંડીને દરેક સેવાની અંદર લાગી પડ્યા છે। તો ભારતભરના અને ભરૂચ જિલ્લાના લોકોને આહવાન છે કે આ કાર્યની અંદર દરેક લોકોનો સહયોગ મળી રહે એ અભ્યર્થના। આવી સૈયદ S9 ન્યૂઝ ભરૂચ।